આપણે બધું તો જોયું, પણ કૃષ્ણની કઈ ખૂબી વિશે આપણને ખબર પડે છે કે શ્રી ગોવર્ધનનાથજીની કઈ ખૂબી વિશે આપણને ખબર પડે છે કે એમનું સિચ્યુએશનલ ઓબ્ઝર્વેશન બહુ જ સારું હતું. જે કોઈ ના જોઈ શક્યા એ કૃષ્ણએ જ જોયું. અજ્ઞાત વેશમાં હતા એમ નથી કે કૃષ્ણ તો ભગવાન હતા, બધું જોઈ શકતા હતા, પણ કોનામાં કેવું સામર્થ્ય છે, ક્યાં કોને રોકવા અને ક્યાં કોને આવા દેવા, એ જો કોઈ શીખવાડે તો એ કૃષ્ણ છે. આ એક વસ્તુ કૃષ્ણ પાસેથી આપણે શીખવાની છે. ક્યાં કોને રોકવા અને ક્યાં કોને આવવા દેવા અને કોની સાથે કોને મળાવવા, એ પણ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. કૃષ્ણ એવા સુંદર ગુરુ પણ હતા, આપણે પહેલું શીખ્યા, જેમનું સિચ્યુએશનલ ઓબ્ઝર્વેશન ખૂબ સારું હતું. પહેલી વસ્તુ શીખ્યા કે જગત ગુરુ શું કામ થયા. બીજી વસ્તુ કે સિચ્યુએશનલ ઓબ્ઝર્વેશન બહુ સારું હતું. ત્રીજી વસ્તુ આપણે શીખ્યા કે એ વખતે પાંડવોએ કોઈ પત્ર લખ્યો ન હતો, કોઈ સંદેશ વાહક પણ નતો પહોંચાડ્યો કે ભાઈ જઈને અમારી કોઈ મદદ કરે, પણ કીધા વગર જે આવી જાય અને માગ્યા કરતા પણ વધારે મદદ કરે તે કૃષ્ણ જ સમજવા જોઈએ આપણે.